ચલો, જય સોનાના વિદ્યાર્થીઓ, આપણે વાત કરતા હતા તટસ્થ બિંદુની. ફરીથી તટસ્થ બિંદુનો મુદ્દો ફરીથી રિપીટ કરીએ છીએ એટલા માટે કે સ્વાધ્યાયના જે બધા દાખલાઓ છે એ કાલે ગણ્યા હતા, પણ એમાં અમુક અમુક વિદ્યાર્થીને થોડી ક્વેરી જેવું હોય એવું આપને લાગે છે, એટલે એને આપણે ફરીથી થોડી વાર વાત કરીએ. તો સ્ક્રીન શેર કરું છું. તો સ્વાધ્યાયનો એક પ્રશ્ન હતો અને એક ઉદાહરણ આપણે ગણવાનું હતું. પછી બીજી વાત એ પણ હતી કે આન્સર કદાચ ટેલી ન થયો હોય, ખાસ તો ઉદાહરણમાં સ્વાધ્યાયમાં. તો તમે કદાચ પ્રેક્ટિસ કરી હોય તો ખ્યાલ આવશે કે આન્સર નથી ટેલી થતો. આન્સર તો તમે સાચો જ ગણ્યો છે, તમે જે ગણતરી કરી છે એમાં આમાં કોઈ ફરક નથી, પણ ફરક માત્ર એટલો છે કે તમારા આન્સર ક્યાંથી જોવાનો. બરાબર? તો માનો કે આ પહેલી વાત, એક તટસ્થ બિંદુની તમે ગણતરી જ્યારે બી કરતા હો, ફરીથી મુદ્દો એટલે રિપીટ કરું છું, મારે આજે તમને એસએસટી ને નોંધ લખાવી છે, સીધી સીધી નોંધ નહીં ખબર પડે. તો સ્વાધ્યાયનો આ દાખલો છે, એમાં માનો કે તટસ્થ બિંદુની આપણે ગણતરી કરીએ છીએ તો કે બે વિદ્યુત ભાર છે. એમાં પહેલી વાત તટસ્થ બિંદુ માટે એ યાદ રાખવાની કે નાનો વિદ્યુત ભાર હોય, મૂલ્યમાં નાનો, એને Q1 ધારી લેવાનો. તો આપણી પાસે 5 × 10⁻8 કુલમ અને -3 × 10⁻8 કુલમ એમ બે વિદ્યુત ભાર છે. તો મૂલ્યમાં નાનો કોણ છે? 3. એટલે 3 છે ને મૂલ્યમાં નાનો છે, એટલે એને Q1 ધારી લીધો. બરાબર? અને Q2 બરાબર શું થશે? 5. એ મોટો મૂલ્યમાં છે, એટલે આ ઋણ છે એટલા માટે નાનો નહીં, મૂલ્ય ઋણ નહીં, જાત નથી જોવાની, મૂલ્ય જોવાનું. ખાસ યાદ રાખજો બધા. છે -5 હોત ને તો મૂલ્યમાં નાનો તો 3 જ થાય. બરાબર? તો આ મૂલ્યમાં નાનો 3 છે એટલે એને Q1 ધારી લીધો. Q1 થી હવે બીજી વાત એ કે વિદ્યુત સ્થિતિમાનમાં બે તટસ્થ બિંદુઓ મળે અને વિદ્યુત ક્ષેત્રમાં એક જ તટસ્થ બિંદુ મળે. તો વિદ્યુત સ્થિતિમાનમાં બે તટસ્થ બિંદુ મળે તો આ Q1 અને Q2 ને જોડતી રેખા થઈ ગઈ. એક તટસ્થ બિંદુ જોડતી રેખા પર મળે અને બીજું તટસ્થ બિંદુ જોડતી રેખાની બહાર મળે. પણ તટસ્થ બિંદુ હંમેશા નાના વિદ્યુત ભારની નજદીક મળે. આપણા માટે નાનો વિદ્યુત ભાર છે Q1. બરાબર? અને તમારે એવું હોય તો તમે તમારી નોંધ તરીકે અહીંયા બુકમાં હાર્ડ કોપી હોય તો હાર્ડ કોપી લખી શકો, Q1 બરાબર -3 ને Q2 બરાબર 5. એમ જો કે ઉદાહરણના દાખલામાં એ રીતના લખીને પછી ગણતરી લઈ છે, આમાં લખવાનું ભૂલી ગયા છે. ચલો, તો Q1 થી P નું અંતર x છે, Q1 થી Q નું અંતર x2 છે. પછી એની સંદર્ભમાં આ બે વચ્ચેનું અંતર r છે, એની અંદર ધ્યાનમાં લો તો આ Q2 થી અંતર થશે r - x1 અને આ થશે r + x2. એ બધા અંતરો તમે જાણો છો, આકૃતિની ભૂમિથી બધા અંતરો મળ્યા. તો તટસ્થ બિંદુ પાસે શું થાય? વિદ્યુત સ્થિતિમાન 0 થાય. તો અહીંયા ખાસ સુધારો એ છે Vp બરાબર V1 + V2, VQ ને V1 + V2. તો Vp બરાબર શું લેવું પડે? તટસ્થ બિંદુ માટે 0. તો Vp બરાબર 0 લીધો. V1 ની કિંમત kQ1/x1 અને Vp નું કિંમત kQ2/r - x1, કારણ કે Q2 નું અંતર બિંદુ P થી r - x1 છે. સાદુરૂપ આપ્યું, જવાબ મળ્યો 6 સેન્ટીમીટર. અને આ જ રીતે Q પાસે વાત થઈ તો Q પાસે જવાબ મળ્યો 24 સેન્ટીમીટર. પણ અહીંયા તટસ્થ બિંદુ કોનાથી છે? Q1 થી 6 સેન્ટીમીટર અંદરની બાજુએ અને Q1 થી 24 સેન્ટીમીટર બહારની બાજુએ. હવે જો તમને સ્વાધ્યાયમાં કદાચ એ રીતે જવાબ આપ્યો હોય કે Q2 થી અંતર આપ્યા છે, તો શું થાય? તો કે Q2 થી અંતર, આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? 16 માંથી 6 બાદ કરો એટલે કેટલું થાય? 10. કદાચ જો જવાબ આપ્યો હોય સ્વાધ્યાયનામાં તો એમાં 10 થાય. તો Q2 થી અંતર આપ્યું છે 10. જો Q2 થી ગણતરી લીધી હોય તો અહીંયા તમારે 6 મળ્યો, એની જગ્યાએ કેટલો મળે? 10. અને તમે ગણી શકો છો 16 માંથી 6 બાદ કરો 10 મળી જાય. બરાબર? અને Q2 થી આનું અંતર જો તમે માપ્યું 24 + 16 કેટલું થાય? 40. એટલે Q2 થી તો જો અંતર તમે ટેલી કરો, અહીં ઓબ્લિક કરીને લખી નાખજો કે ઓબ્લિક અહીંયા x1 બરાબર, x1 તો ન ગણી શકાય પણ ઓબ્લિક અહીં લખી નાખો 10 અને અહીંયા ઓબ્લિક લખી નાખો 40. સ્વાધ્યાયમાં 10 અને 40 જવાબ આપ્યા હોય તો તમારે સમજવાનું એ અંતર Q1 થી નથી ગણ્યા, એ અંતર ક્યાંથી ગણ્યા છે? Q2. બરાબર? એ રીતે તમારે થોડું જોઈ લેવાનું છે. એ વસ્તુ ખાસ ક્રોસ ક્યાં થાય છે? તો કે આ ઉદાહરણ નંબર 2 માં ક્રોસ થાય છે. એટલા માટે મેં તમને અહીંયાથી રિપીટ કર્યું. કદાચ કોઈ વિદ્યાર્થી કહે તો ઉદાહરણ 2 માં આપણે જે ગણતરી કરી એમાં આન્સર અલગ અલગ છે. એટલે ઉદાહરણ 2 ને આખે ફરીથી રિપીટ કરું. જો ઉદાહરણ 2 માં આ જ રીતે 3 અને -2 છે. એમાંથી Q1 કોણ છે? Q1 બરાબર -2. બરાબર? અને Q2 બરાબર 3.
અને બે વચ્ચેનું અંતર 15. આકૃતિ ભૂમિથી સેટ કરીને ગણતરી કરી એટલે આપણને જવાબ મળ્યો 6 સેન્ટીમીટર. બરાબર, 6 સેન્ટીમીટર. કોનાથી દૂર? Q1 થી. બે વચ્ચેનું ટોટલ અંતર કેટલું હતું? 15. તો Q1 થી 6 સેન્ટીમીટર દૂર થાય તો Q2 થી કેટલો થાય? 15 માંથી 6 બાદ કરો, કેટલા વધશે? 9 સેન્ટીમીટર. તો 9 સેન્ટીમીટર એટલે અહીંયા આ લોકોએ જે જવાબ મૂક્યો છે એમાં જવાબ આવશે 9 સેન્ટીમીટર. આવ્યું? જો એ 9 સેન્ટીમીટર શું કામ લેવાનું છે? શું કામ 9 સેન્ટીમીટર લેવાનું છે? 9 સેન્ટીમીટર એટલા માટે લેવાનું છે કે એ Q2 થી એને ગણતરી કરી છે. આપણો આન્સર કે આપણી ગણતરી ખોટી નથી, બુકની ગણતરી ખોટી નથી, બધા સાચા છે, પણ સંદર્ભ એ લોકોએ અહીંથી ગણતરી આને Q2 ને મોટાથી એને અંતર ધ્યાનમાં લીધું. સમજાણું? એટલે 9 આવ્યું. આ ટોટલ અંતર 15 છે અને એવી વિગત પાછી બુકમાં નથી સમજાવી એટલે એ સમજવા માટે તમારે જરૂર. અહીંયા જો Q2 થી ગણો તો તમારો જવાબ 9 આવે. ચલો, એવી રીતે બીજો આન્સર શું આપણને મળે છે? 30. અને બુકમાં બીજો આન્સર કેટલો મળ્યો? તો કે બીજો આન્સર મળ્યો 45. તો આવડી 45 કેમ થાય? આપણે જોઈએ આપણી આકૃતિમાં 45 આવી જાય. આ Q2 થી અંતર ગણો તો અહીંયા Q1 થી અંતર કેટલું છે? આ કેટલું છે? 15. આ અંતર કેટલું મળ્યું? 30. આ અંતર 30 છે ને, તો હવે આ અહીંથી આ અંતર 30 થાય અને પ્લસ આર કેટલું છે? 15. 15 ને 30 બે ભેગું કરો એટલે અહીં જવાબમાં આવી જાય 45. બરાબર, એટલે તમે એમ છો કે સાહેબ અહીંયા આપણે જે રોક્સમાં ગણતરી આપી છે એમાં જવાબ 6 અને 30 આવે છે અને બુકમાં જવાબ આપ્યા છે એ જવાબ આપ્યા છે 9 અને 45. તો આવું કેમ? આવું સંદર્ભ બદલું એટલા માટે. પણ મારે તમને એસએસટી કરાવી છે. એસએસટી ની રીત ન બદલાય એટલા માટે મેં તમને એક વસ્તુ પહેલા યાદ રખાવી કે હંમેશા યાદ વસ્તુ રાખવાની કે હંમેશા નાનો વિદ્યુતભારને Q1 ગણવાનો, મૂલ્યમાં નાનો હોય. બરાબર, એ વાત ખાસ ધ્યાન રાખવાનું. તો આ એક વાત રિપીટ કરવાની જરૂર હતી એટલે રિપીટ કરી છે તમારી આગળ. પછી વિદ્યુત ક્ષેત્ર માટે તટસ્થ બિંદુ. જો વિદ્યુત સ્થિતિમાન માટે બે તટસ્થ બિંદુઓ મળે, બરાબર, અને નાનાની નજદીક મળે. વિદ્યુત ક્ષેત્ર માટે એક જ તટસ્થ બિંદુ મળે અને નાનાની નજદીક જ મળે. એ નિયમ તો લાગે છે, પણ તટસ્થ બિંદુના સ્થાન અલગ અલગ હોઈ શકે. કા તટસ્થ બિંદુ P પાસે મળે અને કા તટસ્થ બિંદુ Q પાસે મળે. બે સાથે બે જગ્યા ન મળે. શું કામ ન મળે? તો એ બધી વાત છે એ આપણે તમને એસએસટી કરાવું ત્યારે સમજાવું છું આવું કેમ થાય છે એ બધી વાત. તો આની વાત તો આપણે ગણતરીમાં લઈ લીધી કાલે. આકૃતિમાં તમારે સદિશોની દિશા ઉમેરી દેવાની. Q1 નું આ બે સહજાતીય છે, બરાબર. આ જે દાખલો કર્યો ને એમાં વિદ્યુત ભાર સહજાતીય છે એટલે સહજાતીય માટે તટસ્થ બિંદુની હું તમને નોંધ લખાવું છું. એમાં નોંધ પેલા રીત પ્રમાણે આપણે જોઈ લઈએ. Q1 નું સ્થિતિમાન E1 આ બાજુ છે, Q2 નું સ્થિતિમાન E2 આ બાજુ છે. બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ આકૃતિમાં બતાવો એટલે તમને ખ્યાલ આવે પરસ્પર વિરુદ્ધ દિશા છે એટલા માટે E1 - E2 લીધું અને પછી બેની કિંમતો મૂકી. અહીંયા માઇનસ શું કામ આવ્યું? દિશાઓ વિરુદ્ધ છે એટલા માટે. બંને વિદ્યુત ભાર ધન છે એટલે બેને વેલ્યુ તો ધન જ મૂકવાની છે, અહીંયા માઇનસ નથી મૂકવાની કારણ કે વિદ્યુત ક્ષેત્ર ગણો છો. વિદ્યુત ક્ષેત્રમાં દિશા વિરુદ્ધ આવી જાય પછી ઋણ મૂકવાની જરૂર નથી. તો બંને વિદ્યુત ભાર ધન છે છતાંય માઇનસ શું કામ આવતો? માઇનસ એ સદિશોના કારણે આવે છે, વિદ્યુતના મૂલ્યના કારણે નથી આવતું. પણ સ્થિતિમાનનો દાખલો તેમાં સદિશની વાત ન આવે, મૂલ્યની વાત આવે. તો મૂલ્યમાં જે ધન હોય એનું ધન સ્થિતિમાન લેવાનું, ઋણ હોય એનું ઋણ લેવાનું. અને વિદ્યુત ક્ષેત્રમાં દિશાઓ પરથી તમારે નક્કી કરવાનું કે ઋણ લેવું કે ધન લેવું. મૂલ્ય તો પ્લસ લઈને ચાલવાનું છે. થોડી પ્રેક્ટિસ કરજો ખ્યાલ આવી જશે. તો પહેલી એસએસટી ખાસ જેડબલ્યુ માટે, વિદ્યુત ક્ષેત્રના તટસ્થ બિંદુ માટે એસએસટી. માનો કે ઉપરનો પ્રશ્ન જે તમને આપ્યો હતો એ જ પ્રશ્ન તમને આપ્યો છે અને તમારે ડાયરેક્ટ ગણતરી કરવી છે. એટલી બધી લાંબી ગણતરી, સીધો જવાબ જોઈએ છે. તો સીધો જવાબ કેવી રીતે આવે? ટૂંકી રીતે. ધ્યાન આપજો. આમ તો કોઈ પણ પ્રકારના તંત્ર માટે લાગે, પણ આ જે પહેલી એસએસટી છે એ સહજાતી વિદ્યુત ભાર માટે. સહજાતી એટલે ઉપરનો દાખલો છે ને એમાં સહજાતી છે. એક Q આપ્યો છે ને બીજો 9Q આપ્યો. જુઓ, Q ધન છે અને 9Q પણ ધન જ છે એટલે બંને વિદ્યુત ભાર સહજાતી છે. જો સહજાતી હોય તો પહેલી વાત એ યાદ રાખવાની કે સહજાતી વિદ્યુત ભારના તંત્રોમાં વિદ્યુત ક્ષેત્રનું તટસ્થ બિંદુ બંનેને જોડતી રેખા પર વચ્ચે મળે. શું કામ વચ્ચે મળે? તો બંને સહજાતી હોય તો એ વચ્ચે આવશે કારણ કે બંનેના સદિશો તો જ વચ્ચેની ઉપર જ બે વિરુદ્ધ દિશામાં થાય. બીજી વાત યાદ રાખવાની કે બેમાં મૂલ્ય મોટો કોણ છે? તો આપણને જે ઉપર MCQ આપ્યો છે, મેં તમને પ્રેક્ટિસ માટે આપ્યો વિદ્યુત ક્ષેત્રનું છેલ્લે, એમાં Q2 મોટો 9Q હતો. 9Q એટલે Q2 મોટો છે મૂલ્યમાં અને Q1 નાનો છે. તો Q2 મોટો હોય, Q1 નાનો હોય અને સહજાતી હોય તો એની આકૃતિ આ રીતે બને. જો આકૃતિ જુઓ તો હંમેશા તટસ્થ બિંદુ નાનાની નજદીક મળે. નાના નજદીક મળે, નાનાથી અંતર ગણ્યું આપણે x. ધારો કે નાનાથી x અંતરે તટસ્થ બિંદુ P છે. બંને વચ્ચેનું કુલ અંતર R છે.
બરાબર. તમને Q1 Q2 રકમમાં આપ્યો હોય, આ ત્રણ વસ્તુ આપી હોય તો એસએસટી પ્રમાણે x બરાબર r ના છેદમાં રૂટ ઓફ Q2 અપોન Q1 પ્લસ 1. અહીંયા રૂટ ઓફ Q1 માં ખાલી મૂલ્ય ધ્યાનમાં લેવાના, માઇનસ પ્લસ ધ્યાનમાં નહીં લેવાના. ઉપરનો દાખલો છે એનો જવાબ 15 એસએસટી માં મૂકવાનો આવે છે કે નહીં ચેક કરી લેવાનો બધા રફમાં. ખાસ તમારી સામે જો આ એસએસટી મૂકેલી છે, સ્ક્રીનશોટ થી લઈ લેજો, તો લખી નાખો ફટાફટ સહજાતિ માટે. એસએસટી લખો. તમારી પાસે મટીરિયલ પછી કાલે નહીં મળે, ફરીથી તમે યુટ્યુબમાં વિડીયો જોશો ત્યારે આ સૂત્ર મળશે. જેની પાસે અને અથવા તો તમારી પાસે સોફ્ટ કોપીમાં જો બુક છે તો તમારી પાસે આ સૂત્ર છે, એમાંથી બધા પ્રેક્ટિસ કરી શકો. બરાબર. તો સહજાતિ માટે આ સૂત્ર લખો. હાલો, સૂત્રમાં ઉપરનું એમસીક્યુ આપણે સૂત્રમાં એસએસટી પ્રમાણે ગણીએ છીએ. ચલો ફટાફટ. તો ઉપરના સમીકરણમાં આપણને આર કેટલો આપ્યો હતો? 60 સેન્ટીમીટર. આ બે વચ્ચે અંતર કેટલું આપ્યું હતું? 60. તો લખો આર બરાબર 60. પછી લખો Q2 બરાબર 9Q, Q1 બરાબર ખાલી Q. આમાં કિંમત મૂકો 60 ના છેદમાં, આમાં કિંમત મૂકો, સોરી માઇનસ વાળું સૂત્ર નહીં, સહજાતિ એટલે પ્લસ આવે. આમાં કિંમત મૂકો 60 ના છેદમાં 60 ના છેદમાં રૂટમાં 9 અપોન 9Q અપોન Q. 9Q અપોન Q કરો, શું થાય? Q કેન્સલ. 9 નું વર્ગમૂળ કેટલું મળશે? 3. 3 પ્લસ 1 કેટલું થશે? 4. 60 ભાગ્યા 4 કરો, જવાબ આવ્યો 15 જેવું છે. બરાબર. સીધો જ 15 જવાબ આવી ગયો. ઉપરની કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આ શોર્ટકટ છે. ZEE વખતે આનો ઉપયોગ કરવાનો તમારે. અરે યાર, સહજાતિ હોય તો હવે તમે વિચારો કે આ જે એમસીક્યુ છે ને એમાં એક માઇનસ હતો ને એક પ્લસ હતો, એટલે માઇનસ Q અને આ પ્લસ 9Q, એટલે વિજાતિ થઈ ગયા. વિજાતિ હોય તો ગણતરી તો તમે ગણતરી કરો તો ગણતરી રીતે થાય, પણ વિજાતિ માટે તટસ્થ બિંદુ P પાસે ન મળે, તટસ્થ બિંદુ બહારની બાજુ મળે અને નાનાની નજદીક મળે. એસએસટી માં હું તમને સમજાવું. ચલો, આપણી પાસે વિજાતિ વિદ્યુત ભાર છે. માનો કે કોઈ વિજાતિ વિદ્યુત ભાર છે, એમાં મૂલ્યમાં Q2 મોટો છે અને Q1 નાનો છે. તો નાનો કોણ છે? Q1. તો તમને તટસ્થ બિંદુ છે નાનાની નજદીક મળે. નાના નજદીક લીધું અહીંયા x અંતરે. બરાબર. તો મોટાથી અંતર કેટલું થશે? r પ્લસ x. પણ બે વચ્ચેનું અંતર કેટલું છે? r. મોટો વિદ્યુત ભાર છે ને એ માઇનસ છે અને નાનો વિદ્યુત ભાર છે પ્લસ છે. ધ્યાન આપજો. અહીંયા શું કા તટસ્થ બિંદુ મળે, અહીંયા કેમ ન મળે? તો પેલા અહીંયા વિચારો. અહીંયા માનો કે તટસ્થ બિંદુ આપણે છે એવું વિચારીએ, તો આ બિંદુ પાસે ઋણનું સ્થિતિમાન ખી છે, એટલે Q2 નું સ્થિતિમાં E2 છે, આ બાજુ Q2 તરફ હોય. ધનનું સ્થિતિમાન ધક્કો મારે, એટલે અહીંયા E1 અને E2 બંને સમાન દિશાના થાય, એટલે અહીંયા જોડતી રેખા પર તટસ્થ બિંદુ ન મળે. હવે આ બાજુ વિચારો, તો આ બાજુ Q1 એ કેવો છે? ધન છે. બરાબર. તો એનું વિદ્યુત ક્ષેત્ર ધક્કો મારે, એટલે E1 આ બાજુ બતાવો, અને Q2 છે ઋણ છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. પણ Q2 છે મૂલ્યમાં મોટો છે માટે એનાથી બિંદુ દૂર છે. Q1 છે મૂલ્યમાં નાનો છે તો બિંદુ નજદીક છે, એટલે નાનો હોય એની નજદીક જ તટસ્થ બિંદુ મળે. તો અહીંયા E1 E2 છે પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, સમાન મૂલ્ય ના થાય, એટલે તટસ્થ બિંદુ અહીંયા મળે. એટલે એક વસ્તુ યાદ રાખવાની, વિજાતિ તંત્ર હોય તો તટસ્થ બિંદુ નાનાની નજદીક બંને વિદ્યુત ભારને જોડતી રેખામાં બહારની તરફ મળે. જોડતી રેખા તો જ છે, પણ જોડતી રેખામાં બહારની તરફ તટસ્થ બિંદુ મળે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એમસીક્યુ માટે. કારણ કે એમસીક્યુ માં તો તમને ક્યારેક પ્લસ પ્લસ આપી દે, ક્યારેક માઇનસ માઇનસ આપી દે. તો તમારી પાસે શોર્ટકટ હોવી જોઈએ કે આ કઈ રીતે આવશે, નહીતર પાછું તમે કન્ફ્યુઝ થશો. એટલે માટે ખાસ એ જોઈ લેવાનું. તો આ વાત થઈ. હવે આ ટાઈપનો કોઈ એમસીક્યુ હોય, તમે તમારી રીતે કિંમતો મૂકી રીત પ્રમાણે ગણતરી કરજો. રીત પ્રમાણે ગણતરી કર્યા પછી તમે ફરીથી એસએસટી પ્રમાણે ગણતરી કરજો. બંનેના આન્સર ટેલી થશે. અથવા તો તમારી પાસે કોઈ સાહિત્ય હોય, સાહિત્યમાં એમસીક્યુ સીધા એસએસટી થી સોલ્વ કરજો. બરાબર. અને રીત થી સોલ્વ કરો. રીતમાં સાહિત્યની રીત કદાચ અલગ હોય, પણ તમે આ ઝેરોક્સ ની રીત ખાસ યાદ રાખજો, નહીં તો તમે કન્ફ્યુઝ થશો. રીત બદલ્યા કરશો ને તો પછી શું થશે? થાક વધારે લાગશે, એવરેજ ઓછી આવશે. એટલે બહુ રીત નહીં બદલ્યા કરવાની. એક રીત સમજાય ગઈ? બરાબર. એટલે સીધું જ એના પર જતું રહેવાનું. તો વિદ્યાર્થીઓ, અહીંયા સુધીમાં કોઈ તકલીફ નહીં હોય. બરાબર. ઓલમોસ્ટ આ આટલું ક્લિયર થઈ ગયું હોય.
તો પછી આપણે વિદ્યુત સ્થિતિમાનની એસએસટી લઈ લઈએ અને વિદ્યુત સ્થિતિમાનની એસએસટી લીધા પછી તમને સ્વાધ્યાયનો પહેલો દાખલો કે ઉદાહરણ નંબર 2 એસએસટી ની રીતે ગણવા હોય તો કેવી રીતે ગણી શકાય એની આપણે વાત કરવાની છે. તો ફરીથી હવે આપણે આગળ જઈએ છીએ વિદ્યુત સ્થિતિમાનના ટૂંકી રીત પ્રમાણે. ઉપરના જે આપણે સ્વાધ્યાયનો આ વિદ્યુત ક્ષેત્રનો હું કામ મેં તમને વચ્ચે પોઈન્ટ લીધો કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો પોઈન્ટ ચાલે છે ને એમાં જ વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ એટલે જેડબલ્યુ નો એક ટોપિક કવર થઈ જાય. બરાબર, એક રીત સમાન છે એટલે 3 ની પદ્ધતિ યુનિટ તો તમારા કમ્બાઇન્ડ જ છે એટલા માટે મેં ભેગું લીધું છે. બાકી આની આમ જરૂર નથી વિદ્યુત ક્ષેત્રને અહીંયા કરવાની. તમે ડાયરેક્ટ વિદ્યુત સ્થિતિમાન કરો તોય ચાલે. ચલો, વિદ્યુત સ્થિતિમાન માટે તટસ્થ બિંદુ માટેની એસએસટી. ઉપરના બે દાખલાઓ ગણ્યા, આ ઉપરનું ઉદાહરણ 2 અને સ્વાધ્યાયનો પહેલો દાખલો એ ગણ્યા. એ માટે તમારે ટૂંકી રીત જોયું હોય તો આ રીતે થઈ શકે. એમાં કન્ડિશન એ નહીં, જો બધામાં કન્ડિશન એક ને Q2 મૂલ્યમાં Q1 કરતા મોટો હોય એટલે આપણે જેમ લીધું છે એમ જ તો જ આ બે મેચ થાય ને ત્યાર પછી આન્સર અલગ અલગ આવે. આન્સર અલગ અલગ નો આવે એટલા માટે મેં એક પદ્ધતિ કોમન કરાવી છે. Q2 છે Q1 કરતા મોટો હોય, બરાબર. તો તટસ્થ બિંદુ છે Q1 ની આજુબાજુમાં મળે એટલે આપણે સંદર્ભ તરીકે Q1 જે નાનો છે ને આજુબાજુમાં મળે. તો ધારો કે નાનો છે એનાથી અંતર x1 છે, x1 અંતરે P બિંદુ આવ્યું છે અને x2 અંતરે Q. તો અહીંયા આપણે x1 અને x2 બે ની જરૂર પડે ને કારણ કે બે તટસ્થ બિંદુ હોય વિદ્યુત સ્થિતિમાન માટે. તો ધારો કે x1 ગણવું હોય તો x1 માટે શું કરવાનું, તો r ના છેદમાં Q1 ના છેદમાં Q2 અરે Q2 ના છેદમાં Q1. જો પેલામાં રૂટ આવતું હતું એ રૂટ નો આવે, બસ એટલો જ ફરક. અહીંયા રૂટ નો આવે. Q2 ના છેદમાં Q1 +1 પેલા માટે પ્લસ કરવાનું, બરાબર, અંદરના બિંદુ માટે. તો અહીંયા અંદરના બિંદુની વાત હતી, જો આપણે વિદ્યુત ક્ષેત્રમાં અંદરના બિંદુની વાત હતી તો પ્લસ જ આવતું હતું. વિદ્યુત ક્ષેત્રમાં અંદરની બાજુએ જતા હતા ત્યારે શું મળ્યું હતું, પ્લસ. તો એમાં અંદરનું બિંદુ હોય ત્યારે પ્લસ અને બહારનું બિંદુ હોય ત્યારે માઇનસ. તો Q1/Q2 આ પ્લસ. સ્વાધ્યાય 2 ઉદાહરણ 2, સ્વાધ્યાયનો પહેલું ઉદાહરણ 2 આ રીતે ગણજો. શોર્ટકટમાં કિંમતો ગણજો, સીધા જવાબ મળી જશે, બરાબર. આપણે જે ગણ્યા ને જવાબ. અને Q2 ગણવું હોય તો શું કરવાનું છે, r ના છેદમાં Q2/Q1 -1 એટલે આ x2 મળી જાય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટ છે ને એ જેડબલ્યુ માટે છે અને એમસીક્યુ માટે છે. તો તમને એમસીક્યુ માં પૂછે તો તમે ડાયરેક્ટ આ રીતે એનું આન્સર લાવી શકો, બરાબર. બાકી રેગ્યુલર દાખલા તરીકે પૂછે તો દાખલાની રીતે તમારે આગળ પદ્ધતિ કરી રીતે કરવું પડે. ચલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. રહેજો રહ્યા વિદ્યાર્થીને ક્વેરી હોય. અને કાલે પણ આ દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરજો. આજે સમય મળે આજે જ કરજો. એમાં આન્સર ન મળતો હોય, નહીં મળવાનું કારણ મેં તમને કીધું એમ પ્રોબ્લેમ એ હશે કે તમે Q1 Q2 માં કંઈક ભૂલ કરતા હો તો તમને આન્સર ન મળે, બાકી તો મળે. તો પહેલા ચેપ્ટરની સાપેક્ષ ગણો તો આ ચેપ્ટરનું વેઇટેજ વધારે છે અને આમ સહેલું છે, બરાબર. આમ જોવા જઈએ ને તો આ ચેપ્ટરને આપણે 40% કન્ટેન્ટ પૂરી કરી દીધી છે, ઓલમોસ્ટ 40% તો કન્ટેન્ટ પૂરી થઈ ગઈ છે. હવે જોવા જો તો બે ટોપિક જ બાકી રહ્યા, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને કેપેસિટન્સ. સ્થિતિમાનને લગતી વાત, ડાયપોલને લગતી વાત બધી પૂરી થઈ ગઈ. 40% તો કન્ટેન્ટ પૂરી થઈ ગઈ, જેવા ચેપ્ટર છે 40% પૂરી થઈ ગઈ. અને આવી રીતે જ હાલ્યા કરશે. જો 15 દિવસ કે 10 દિવસ લંબા છે, 3 મે સુધીમાં મને છે બીજું ચેપ્ટર આપણે ઓનલાઈન જ પૂરું કરી દઈશું. પછી ડાયરેક્ટ જેડબલ્યુ માં પેલું બીજું ચેપ્ટરનો ભેગો યુનિટ છે, પછી બે ચેપ્ટરનું રિવિઝન સીધું જેડબલ્યુ માં એક સાથે કરી નાખીએ એટલે આ ચેપ્ટર 2 પૂરા થઈ જાય અને આપણે રેગ્યુલર હોય ત્યારે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ થઈ જાય. એટલે આમ ગણીએ તો ફિઝિક્સમાં આપણે વહેલું પૂરું કરવું છે. ઝેરોક્સ છે એ પણ એક ફાયદો છે અને પ્લસ તમે એમસીક્યુ ની વધારે પ્રેક્ટિસ કરો એવું આપણો ટાર્ગેટ છે. ચલો આગળ જઈએ. તો આગળના મુદ્દામાં હવે અહીંયા એક વિભાગ પૂરો થયો આખો. આ વિભાગ હતો, આમ તો આ ચેપ્ટરના 2 વિભાગ પૂરા કર્યા. પહેલો વિભાગ સ્થિતિમાનની વ્યાખ્યા અને એ બધું, અને બીજો વિભાગ હતો એમાં ડાયપોલનું સ્થિતિમાન એ આવે, એને લગતા દાખલાઓ, તંત્રની બધી વાત આવે. હવે અમુક મેં તમને આગળ પણ કીધું આ ચેપ્ટર તમારી બુક પ્રમાણે છે એના કરતા મેં થોડાક આગળ પાછળ મુદ્દાઓ કવર કર્યા છે. તો એમાં હવે આવે છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા છે ને એ કદાચ આ ચેપ્ટર તો ઠીક, પણ
આના પછીના હવે પછીના જે ચેપ્ટર છે કે હવે પછીના જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ભણવાના છે પ્રાયોગિક રીતે, માનો કે દ્વૈત સ્વભાવનો એક ચેપ્ટર છે, પછી ન્યુક્લિયસનો એક ચેપ્ટર છે, કે બીજા બધા સાયક્લોટ્રોનના ચેપ્ટર છે, કે એમાં ખાસ કરીને વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિ ઉર્જાનો બહુ મોટો, આઈન્સ્ટાઈનના સૂત્રો છે એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાની બહુ મોટી વાત આવે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા એની વાત તમારી બુકમાં બહુ અટપટી રીતે ક્યાંક ક્યાંક બતાવી છે, આમ એક્ઝેક્ટ નથી બતાવી, બરાબર. તો એ જે મુદ્દો છે હું તમને કહું કે સુવાહકોનું વિદ્યુત સમીકરણ, વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારિત તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા, પછી વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાનનો સંબંધ, એ મુદ્દો આખો આંકડે બાકી રાખીએ એમાં પૃષ્ઠને. હવે આપણે આ મુદ્દા ઉપર વાત કરીએ છીએ, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આમ તો વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા એવું થાય, તમારે ગુરુત્વ સ્થિતિ ઉર્જા એવું એક શબ્દ 11માં આવતો, તમે જાણો છો બધા. તો હવે 2.7 નો જે મુદ્દો છે એની શરૂઆત કરીએ એ પહેલા થોડું પ્રારંભિક બેકગ્રાઉન્ડની જરૂર પડે. પ્રારંભિક બેકગ્રાઉન્ડ માટે એક પ્રશ્ન છે, હું તમને તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવું એના કરતા ખાલી એક બિંદુવતની સ્થિતિ ઉર્જા છે એની આપણે વાત લઈએ. તો હવે પછી લખો પ્રશ્ન બધા વિદ્યાર્થીઓ, બિંદુવત વિદ્યુત ભાર લખો પ્રશ્ન, બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા સમજાવો, ની સ્થિતિ ઉર્જા સમજાવો. તેનું સૂત્ર લખો. વલડિયા પૂજનભાઈ, મેં એમ કીધું પ્રશ્ન લખવાનો છે, એટલે લખવાનો હોય, મોબાઈલમાં આટા નો મારવાનો હોય, નોટ અને પેન હારે લઈને બેસવાનું હોય. તમે જે વિદ્યાર્થીઓ જે કંઈ કરો છો ને બધું મને દેખાય છે મારી સ્ક્રીનમાં. હું લેપટોપ ઉપર કરાવું છું, એટલે હું જ્યારે ઓલ વ્યૂ કરું ને ત્યારે મારી લેપટોપની બે સ્ક્રીનમાં આખો ક્લાસ મને દેખાય, બરાબર. ક્લાસમાં રાઉન્ડ મારવો પડે ને એના કરતા હેલું પડે છે. અને બધા વિદ્યાર્થીઓ પોતાના કેમેરા છે ઓન કરી રાખે, વિડીયો ઓન કરી રાખે બધા વિદ્યાર્થીઓ, એટલે અમુક ચાલુ રાખીને ભૂઈ ગયા હોય તો ખબર પડે. નેટવર્ક નો ઇશ્યુ હોય તો તમે ઓફ કરી શકો, પણ હું જયારે સ્ક્રીન શેર બંધ કરું ને ત્યારે ખાસ કરીને તમારે કેમેરા છે ઓન કરી દેવાના. હું હજુ પણ કહું છું, આ જે ક્લાસ ચાલે છે ને રેગ્યુલર ક્લાસ ચાલે છે એવું જ સમજજો, બરાબર. નહીં તો તકલીફમાં તમે મુકાઈ જશો, ફરીથી રિપીટ નહીં થાય. તો હવે 10 મિનિટની વાર છે, આમાં આપણે 40 મિનિટ જ મળે, બરાબર. તો એમાં એકાદો મુદ્દો આપણે લઈ અને પછી ક્લાસ પૂરો કરીએ, પછી તમારી ડિમાન્ડ પણ પૂરી કરશો. પણ લખવામાં ધાંધિયા કરો છો એટલે ડિમાન્ડ પૂરી નહીં થાય એવું લાગે છે. બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા સમજાવો, આવો પ્રશ્ન પૂછે. મોટો પ્રશ્ન છે, સળંગ 4 માર્ક્સનો પ્રશ્ન, એમાંથી જેટલું થાય એટલું આપણે કરવાની ટ્રાય કરીએ, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કોને કહેવાય, અથવા તો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કોને કહેવાય. ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત આવતી, તમને સમજો કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા યુ ની વ્યાખ્યા શું? યુ ની વ્યાખ્યા કોઈ વિદ્યાર્થી? તો તમારે એ આવતો કે ભાઈ આપણે ગુરુત્વ સ્થિતિમાન એટલે શું હતું કે એકમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટેનું કાર્ય. એકમ દળના પદાર્થ, એકમ દળનો પદાર્થ હોય એની જગ્યાએ તમે એમ દળનો પદાર્થ લઈ લ્યો તો ગુરુત્વ સ્થિતિમાનમાંથી ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય. તો અહીંયા એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય એટલે શું થાય? એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય એટલે ગુરુત્વ એટલે વિદ્યુત સ્થિતિમાન. એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. એકમની જગ્યાએ તમે Q0 વિદ્યુત ભાર લઈ લો અથવા તો Q વિદ્યુત ભાર માટેનું કાર્ય જો તમે લો તો હું થઈ સ્થિતિ ઉર્જા. એટલો જ ફરક છે. સ્થિતિમાનની વ્યાખ્યા આપણે જેમ યાદ રાખીએ ને એમ જ આ વ્યાખ્યા છે. એટલે વધારે આપણે ઓલું નથી કરતા, સીધું તમને આ બતાવું છું કે વ્યાખ્યા શું થાય. તો કે Q0 વિદ્યુત ભારને ક્યાંથી? અનંત અંતરેથી
વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્ય ના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા યુઈ કહે છે. યુઈ છે, વી નથી. વી એટલે વોલ્ટેજ અને યુ એટલે સ્થિતિ ઉર્જા. ખાસ યાદ રાખો, સ્થિતિ ઉર્જા માટે આપણે શબ્દ યુ વાપરીશું. તો ફરીથી વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? અહીંયા ક્યુ વિદ્યુત ભારની જગ્યાએ શું આવે? એકમ વિદ્યુત ભાર. બરાબર. અને અહીંયા ક્યુ વિદ્યુત, એટલો જ ફરક. તો ઉપરની વ્યાખ્યા પરથી કહી શકાય કે સ્થિતિ ઉર્જા એટલે Q0 વિદ્યુત ભાર માટેનું કાર્ય. ઓલું એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય હતું એટલે સ્થિતિમાન હતું. Q માટેનું કાર્ય હોય તો એ સ્થિતિ ઉર્જા થાય. તો ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મળે? ત્રિરાશિ પરથી ડાયરેક્ટ મળી જાય. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાન પરથી નીચે ગણતરી પરથી મેળવી શકાય. તો હાલો આપણે ત્રિરાશિ મૂકીએ. એકમ વિદ્યુત ભાર માટેનું કાર્ય એને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ કહીએ છીએ. તો Q0 વિદ્યુત ભાર માટેનું કાર્ય શું થાય? UE થાય. તો UE બરાબર શું થાય? Q0V. આ સૂત્ર મોસ્ટ IMP ખાસ યાદ રાખજો. વોલ્ટેજ માટેનું સૂત્ર V અને સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર Q0V. તો V જેટલા વોલ્ટેજમાં, સમજો, V જેટલા વોલ્ટેજ વાળા વિસ્તારમાં તમે Q0 વિદ્યુત ભારને લાવો, બરાબર, તો એને લાવવા માટે જે કઈ કાર્ય કરવું પડે એ કાર્ય છે એનો સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થાય. દાખલા તરીકે હવે હું તમને ગુરુત્વ સ્થિતિ ઉર્જા આ રીતે સમજાવું. અહીં ધ્યાન આપો. માનો કે કોઈ આ પેન છે એ આ સંદર્ભ સપાટી ઉપર છે, તો ગુરુત્વ સ્થિતિમાનમાં છે. હવે અનંત અંતરે પેનની ઉર્જા શું હોય? 0. બરાબર. અથવા તો આપણે ગુરુત્વ સ્થિતિમાનની વાત કરતા ને, પૃથ્વીની સપાટી ઉપર સંદર્ભ કહેવાય. સપાટી ઉપર સ્થિતિમાન હું આપણે ગણીએ 0 ગણીએ, સ્થિતિ ઉર્જા 0 ગણીએ. હવે આ સ્થિતિ ઉર્જા અહીં 0 છે. 0 ની સાપેક્ષમાં આ પેનને અહીંથી એટલું અંતર લઈ જાવ, અહીંયાથી એટલે કાર્ય કરવું પડ્યું. એટલે એ કાર્ય કરવું પડે છે, એનો ઉર્જા એમનો આમાં સંગ્રહ થયો. એ ઉર્જા સંગ્રહને કારણે આ પેનને જો અહીંથી મૂકી દો તો આ પેન છે ઓટોમેટિક અહીંયા આવી જાય. અહીંથી અહીંયા કાર્ય કરવું પડે છે. કાર્ય કરો છો એ કાર્યનો આની ઉર્જામાં સંગ્રહ થાય. એ ઉર્જાને કારણે પેન પાછી રિટર્ન આવે છે પૃથ્વીની સપાટી તરફ. કારણ કે પૃથ્વીના ગુરુત્વ સ્થિતિમાન વડે આ પેનની અંદર ઉર્જાનો સંગ્રહ થયો. બરાબર. એટલે હાથે પકડી રાખી છે ત્યાં સુધી પેન એને ખેંચી નથી શકતી, પણ હાથથી જેને મૂકી દો તો એ પેન પાછી નીચે ઓટોમેટિક આવે છે. લાખાણી તપનભાઈ રાયજોર હેન્ડ કર્યો છે. શું છે પ્રશ્ન? લાખાણી તપન પછી એમ જ એક મિનિટ. લાખાણી તપન આવતું નથી. એ પ્રશ્ન છે કે બસ એમ ભૂલથી થઈ ગયો તો ફરી કરવામાં? તો ફરીથી અહીંયા આવો. તો અનંત અંતરેથી એમ અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર હતો, એને અહીંયા આપેલ બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઉર્જા કહેવાય. પંખાની અંદર બોર્ડ, તમારું જે વિદ્યુતનું બોર્ડ છે ને ઘરે, ઇલેક્ટ્રિક બોર્ડ, એમાં સ્થિતિ ઉર્જા છે. વોલ્ટેજને કારણે સ્થિતિ ઉર્જા છે. એટલે એની સાથે તમે પ્લગ ઇન કરો ને પંખો, એટલે પંખાનું વાયરિંગ છે ને એમાં ઇલેક્ટ્રોન દોડે. ઇલેક્ટ્રોન દોડાવવાનું કાર્ય કરવા માટે એ પ્લગની સ્થિતિ ઉર્જા કામ કરે છે. હવે આપણે પ્રેક્ટિકલ મુદ્દા ઉપર આવીશું, અને પ્રેક્ટિકલ મુદ્દા ઉપર આવવા માટે મેં તમને અમુક નોંધ લખાવવાની છે. બરાબર. એ નોંધ ની વાત હવે આવશે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા છે. આજે આગળ આ પ્રશ્ન પૂરો કરીને પીરિયડ પૂરો કરી દઈએ, સમય પૂરો થઈ જાય છે. 5 મિનિટ બાકી છે. તો આ વિદ્યુત સ્થિતિ ઉર્જા એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એનું એકમ શું થાય? જૂલ થાય. બરાબર. અને આમે જુઓ તો વોલ્ટેજ, આપણે આમ જુઓ તો વોલ્ટેજ નો એકમ શું છે? જૂલ પ્રતિ કુલમ. તો વોલ્ટેજ નો જૂલ પ્રતિ કુલમ ને વિદ્યુતભારનો કુલમ, કુલમ કેન્સલ, જૂલ થઈ ગયો. વિદ્યુત સ્થિતિ ઉર્જા આમ તો કોઈ પણ પ્રકારની સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય કે કોઈ પણ પ્રકારની ઉર્જા શબ્દ આવે એનો એકમ જૂલ જ આવે. બરાબર. એમાં મૂંઝાવણ નહીં. ઉપરના સમીકરણ પરથી ઉર્જાના એકમ ઇલેક્ટ્રોન વોલ્ટની ગણતરી નીચે, આ અગત્યનો મુદ્દો છે, સૌથી અગત્યનો મુદ્દો. ઉર્જા છે જૂલમાં પણ મપાય છે, ઉર્જા છે કેલરીમાં પણ મપાય છે, અને ઉર્જા છે એ જૂલમાં પણ મપાય છે. તો ઉર્જા જૂલમાં મપાય છે ને, તો એ જૂલમાં કઈ રીતે મપાય છે? તો એ તો આપણે યાંત્રિક ઉર્જા હોય એનું જૂલમાં માપન થાય. વિદ્યુત ઉર્જા છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય, અને ઉષ્મા ઉર્જા છે કેલરીમાં મપાય. તો કેલરી અને જૂલનો સંબંધ છે, આપણે ખ્યાલ હોય તો કે ભાઈ કેલરી છે મોટો છે, 1 કેલરી બરાબર 1.4 જૂલ થાય, આપણે જાણીએ છીએ. એમ અહીંયા ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય. તો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલું? ખાસ યાદ રાખો, તમને આની વ્યાખ્યા તમને ડાયરેક્ટ ક્યાંય નહીં મળે. એક ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન હોય, સમજો પ્રોટોન નહીં, ઇલેક્ટ્રોનને 1 વોલ્ટેજ આપો. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટેજ આપો એટલે શું થાય? ઇલેક્ટ્રોન છે ને માઇનસ થી પ્લસ બાજુ દોડે, કારણ કે સ્થિતિમાન આપ્યું ને. તો 1 વોલ્ટેજ આપવાને કારણે એ ઇલેક્ટ્રોન છે એ સ્થિતિમાનના તફાવત લાગુ પાડતા ઇલેક્ટ્રોનમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય ને
તો ઇલેક્ટ્રોનમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એટલે એની સાથે ઉર્જા. માનો કે તમારા હાથમાં કોઈ પથ્થર પકડીને પથ્થરને તમે દોડાવો એટલે પથ્થરનો ઘા કરો તો પથ્થર ગતિ કરે, એની સાથે એની ઉર્જા પણ ગતિ કરે છે, કારણ કે પથ્થર જ્યાં પડે છે એ કોઈને વાગશે, બરાબર, કાચ ઉપર તો કાચ ફોડે. એમ ઇલેક્ટ્રોનને તમે વોલ્ટેજ આપો એટલે ઇલેક્ટ્રોન એક કણ છે, સૂક્ષ્મ કણ છે, દોડે એટલે શું થાય, એક ઉર્જા ધરાવે છે. તો એ ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા હોય ને એ ઉર્જા કેટલી હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. કે એક વોલ્ટેજ વડે ઇલેક્ટ્રોન દોડાવવામાં આવે અને ઇલેક્ટ્રોનમાં પ્રવેગ આવે અને પ્રવેગને કારણે એમાં જે ગતિ ઉર્જા આવે તો એ ગતિ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. અને 1 ઇલેક્ટ્રોન ઉપરથી જૂલ કઈ રીતે મળે ખાસ યાદ રાખજો, આ બહુ જરૂરી છે સંબંધ. કદાચ તમે ગોખ્યો હોય તો ગોખવાની જરૂર નથી, સૂત્ર પરથી ખાસ ડાયરેક્ટ મળી જાય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલ સાથેનો સંબંધ નીચે મુજબ છે. કઈ રીતે મળે તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, કઈ નથી કરવાનું, 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઈ ની કિંમત મૂકો. ઈ એટલે કેટલા છે 1.6 × 10⁻⁹ અહીં ભૂલ કરી છે વિદ્યાર્થીએ, 10⁻⁹ કરજો. ખાસ 1 ઇલેક્ટ્રોન લખજો ભાઈ, તમારી પાસે હાર્ડ કોપીમાં બુક ન હોય તો લખજો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 × 1.6 × 10⁻⁹ કુલમ. તો ઈ ની વેલ્યુ મૂકી અને ઈ નો એકમ શું છે કુલમ, અને વોલ્ટેજ તો અહીં છે તો કુલમ વોલ્ટ. તો ફરીથી આપણે વોલ્ટેજ નું યાદ કરો, વોલ્ટેજ નો એકમ શું છે જૂલ પ્રતિ કુલમ. તો જૂલ નો એકમ શું થાય વોલ્ટેજ કુલમ થાય, તો વોલ્ટેજ કુલમ ની જગ્યાએ શું લખી શકે જૂલ લખી શકે. એટલે આપણે સીધો સંબંધ મેળ્યો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹ જૂલ. અહીંયા ફરીથી પાછું નીચે સુધારો કરો. ખાસ આ યાદ રાખવાનું છે. એક નો યાદ રહે તો તમારે ગણતરી યાદ રાખવાની. કદાચ તમે વિદ્યાર્થી આમાં કન્ફ્યુઝ ક્યાં થાય છે કે હું તમને પૂછું ને કે ભાઈ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ, તો 1.6 × 10⁻⁹ જૂલ. પણ તમને એમ પૂછું ને કે 1 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો પાછું તકલીફ થાય. રિવર્સ પૂછું ને ત્યારે તો પ્લસ થઈ જાય. તમારે કઈ નથી યાદ રાખવાનું, આ ગણતરી યાદ રાખવાની. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁹ જૂલ. તમારે જૂલ માંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની જરૂર પડશે અને ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં ફેરવવાની જરૂર પડશે. આપણે દ્વૈત સ્વભાવનું ચેપ્ટર છે ને બીજા પાર્ટમાં 13મું ચેપ્ટર ઇલેક્ટ્રોન અને પ્રકાશનો દ્વૈત સ્વભાવ, એમાં આના ઉપર જ મોટા ભાગના દાખલા છે. પણ વિદ્યુત ચુંબકીય તરંગોનું ચેપ્ટર છે એમાં પણ આના દાખલાઓ છે. ક્યારેક ઉર્જા તમને જૂલમાં આપી હોય, ક્યારેક ઉર્જા તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા પડે, ક્યારેક જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા પડે, ક્યારે જૂલમાં ફેરવવા પડે તો યાંત્રિક કાર્ય ગણવું હોય તો જૂલમાં જ હોવું જોઈએ, અને વિદ્યુત કાર્ય ગણવું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોવું જોઈએ, તો તમને જવાબ મળે. એટલે ખાસ એ બેના સંબંધ માટે આ વસ્તુ યાદ રાખવાની છે. પછી એક નોંધ છે, જુદા જુદા સ્થિતિમાન ધરાવતા બે બિંદુવત વિદ્યુત ભાર ગતિ કરાવતા કાર્યની ગણતરી અથવા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. આ નીટ અને એમસીક્યુ માટે ખૂબ અગત્યનો મુદ્દો. તો એની વાત આપણે કાલે કરીશું.